તો હેતની હવેલીમાં પાર્ટ 2 માં અમે લોકો નીકળી ગયા બીજા ગેટ પાસે જવા માટે। સામે દેખાય છે ને બીજો ગેટ છે, ચાલો બીજા ગેટ તરફ। બીજા ગેટની બહાર પહોંચી ગઈ ત્યાં ત્યાં અમે સરોવર જોયું। સરોવરમાં પાણી બહુ ઓછું હતું, નારાયણ સરોવર હતું ને આ બાજુ જો ટેન્ટ સિટી ટૂંક જ સમયમાં બનવાનું છે। અહીંયા હાલવાનું બહુ છે એટલે હાલી હાલીને થાકી જાય છે। તો અમે આગળ હાલતા હાલતા પહોંચી ગયા હતા હવેલીની બેક સાઈડમાં। તો જો આ હવેલીનો પાછળનો ભાગ છે, તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો। અહીંયા બહુ બધા લોકો જોવા આવતા હતા પણ હવેલી તો બંધ હતી, બધા ફોટોગ્રાફી કરતા હતા પણ અમે લોકો નીકળી ગયા હતા અમરેલી જવા માટે, કારણ કે અમરેલીમાં ચકાભાઈની બહુ ભેળ પ્રખ્યાત છે, તે ખાવા જવાનું હતું। અમરેલી અમારો જિલ્લો છે એટલે ત્યાં આજે મેં પહેલી વાર મોટી મોટી બ્રાન્ડના શોરૂમ અને મોલ પણ જોયા। જો અહીંયા રિલાયન્સ મોલ પણ છે, જે જોઈએ તે મળી જાય તમને। અમરેલીમાં એન્ટર થતા જ અમને રાષ્ટ્રધ્વજ જોવા મળ્યો। રાષ્ટ્રધ્વજ જોઈને સુરતનો વીઆર મોલ યાદ આવી ગયો। પછી જો અમરેલીનું બસ સ્ટેશન જોયું। અમરેલીનું બસ સ્ટેશન પછી તમને અંદર જઈને બતાવો, આ બાજુ ચકાભાઈની ભેળે પહોંચી ગયા હતા, બહુ બધી ભીડ હતી, હું નીકળી ગયો અમરેલીનું બસ સ્ટેશન જોવા માટે। અમરેલીનું બસ સ્ટેશન અંદરથી જોયું તો એકદમ એરપોર્ટ ટાઈપ